ટી20 વર્લ્ડ કપ 2026ની ફાઇનલ મેચ અમદાવાદમાં રમાશે। બીસીસીઆઈએ આવતા વર્ષે જે સ્થળોએ ટી20 વર્લ્ડ કપ યોજાશે તેની યાદીમાં અમદાવાદ, દિલ્હી, કોલકાતા, ચેન્નઈ અને મુંબઈને સ્થાન આપ્યું છે, જેની ફાઇનલ અમદાવાદમાં રમાય તેવી શક્યતા છે। મહત્વનું છે કે વન ડે વર્લ્ડ કપ 2023ની ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઇનલ પણ અમદાવાદના મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી, જે 1 લાખથી વધુ દર્શકોની ક્ષમતા ધરાવતું વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે। ટી20 વર્લ્ડ કપ આગામી 7 ફેબ્રુઆરીએ શરૂ થવાની શક્યતા છે, જ્યારે ફાઇનલ 8 માર્ચે રમાઈ શકે છે। ટી20 વર્લ્ડ કપનું સહ-આયોજન શ્રીલંકા કરશે, જે ભારત સાથેના કરાર મુજબ પાકિસ્તાન માટે ન્યૂટ્રલ વેન્યુ તરીકે કામ કરશે। આઈસીસી, બીસીસીઆઈ અને પીસીબી વચ્ચેના કરાર મુજબ 2027 સુધી ભારત અને પાકિસ્તાનની તમામ મેચો ન્યૂટ્રલ વેન્યુ પર રમાશે।